સક્સેસ મંત્રને કન્ક્લુડ કરીએ. મિસ્ટેક્સ અને કોમન જેટલા પણ અત્યાર સુધીના કેન્ડિડેટ્સને આપણે જોયા હોય, જે સક્સેસફુલ હોય, બધાની ટિપ્સને ધ્યાનમાં રાખીએ તો કન્ક્લુડ કરી શકાય. કન્સિસ્ટન્સી બીટ્સ ઇન્ટેન્સિટી. તમને અંદરથી ગમે એટલી ઈચ્છા હોય કે હું આઈએલએસ પીએસઆઈ બની જ જાઉં, બર્નિંગ ડિઝાયર જેને કહેવાય ને, ગમે તેટલી સ્ટ્રોંગ હોય, પણ જે માણસ કન્સિસ્ટન્ટ હશે તમને બીટ કરી શકે છે. ભલે એની કેપેસિટી ઓછી છે, એની બર્નિંગ ડિઝાયર નથી, પણ એની મહેનત વધારે છે, તો ઓલવેઝ હાર્ડવર્ક હશે એ સ્માર્ટ વર્કને બીટ કરી જશે લોંગ રનમાં. શોર્ટ ટાઈમમાં નહીં કરી શકે, પણ લોંગ રનમાં કરી જશે. તો કન્સિસ્ટન્ટ રહેવું જરૂરી છે. કન્સિસ્ટન્ટ કયા વેમાં? રીડિંગમાં, પ્રિપરેશનમાં, ટેસ્ટ એટેમ્પ્ટમાં, પ્રેક્ટિસમાં, બધામાં. જે માણસ કન્સિસ્ટન્ટ રહેશે એક્ઝામ સુધી, એનું રિઝલ્ટ આવશે ફાઇનલ. વચ્ચે વચ્ચે છોડશો, લગ્ન આવી જશે, કંઈક બીજું થઈ જશે, વર્કલોડ વધી જશે, ગેપ પડશે, તો પ્રોબ્લેમ ક્રિએટ થશે. સેકન્ડ, ક્વોલિટી ઇઝ ગ્રેટર દેન ક્વોન્ટિટી. 10-12 કલાક 16 કલાક વાંચવું જરૂરી નથી. એવું ક્યાંય લખ્યું નથી કે 16-18 કલાક વાંચે એ જ પાસ થાય.